એ નમસ્કાર, મારું નામ પ્રવીણ કે મકવાણા. ઢસા જંકશન કેન્દ્રવર્તી શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ઇનોવેશનમાં મારો વિષય છે તરણા ઓથે ડુંગર. વિષય પછી સમજાવું. સમસ્યા કહું તો દરેક શિક્ષકને વર્ગમાં, શાળામાં અમુક સમસ્યાઓ હંમેશા રહેતી હોય છે. અનિયમિતતા બાબતે, વાંચન, લેખન, ગણન, સુલેખન વગેરે વગેરે અનેક પ્રશ્નો, ગેરશિસ્ત. તો આવા પ્રશ્નો માટે શિક્ષકો ઘણા બધા પોતપોતાની રીતે દરેક પ્રયત્ન કરતા જ હોય છે. પરંતુ મને એવો વિચાર આવ્યો કે આ પ્રશ્નનું કંઈક બાળકોનું કંઈક મનોમાવજત કરીએ, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી એને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરીએ તો કદાચ અસરકારકતા આની વધારે આવે. એટલા માટે થઈ અને વિચાર્યું કે શું કરાય. પછી એક વિચાર મનમાં સ્ફુર્યો કે પ્રોત્સાહન, પ્રેરણા દરેક વ્યક્તિને ગમે. જીવ માત્રને, વૃક્ષને પણ જો આપણે પ્રેમ સંગીત સંભાળાવીએ તો એ વૃક્ષનો ગ્રોથ ઘણો બધો વધારે થાય. તો સેમ ટુ સેમ બાળકને પણ જો આપણે આ રીતે કાર્ય કરીએ, બાળકને પણ આપણે પ્રોત્સાહન આપીએ, સન્માનિત કરીએ, એના મહત્વને બિરદાવીએ તો 100% એનો વિકાસ થશે. એવા આશયથી મેં 2019થી એક પ્રવૃત્તિ શરૂ કરી. આમ તો એ પહેલાં પણ કરતો, પણ આ 2019થી એનું વ્યવસ્થિત રૂપ આપ્યું છે. અને એવું નક્કી કર્યું કે દર મહિને ઓછામાં ઓછા 5 બાળકોને સન્માનિત કરવાના. સન્માનિત કરવા માટે પહેલાં મેં લિસ્ટ બનાવ્યું વિશેષણોનું, કે વાચન રત્ન, સુલેખનનો શિલ્પી, સાહિત્યનો સૂર્ય, શબ્દ સ્વામી, કલા ચિત્રકળાનો, માનો કે કોઈ સારો એવો પેન્ટર હોય, સારું ચિત્ર દોરતો હોય તો કલા રત્ન, સરસ મજાનું ગીત ગાતો હોય તો કોકિલકંઠી, એકમ કસોટીમાં બહુ સારા માર્ક્સ લાવે 25માંથી 25 કે વધારે હાઈસ્ટ સ્કોરવાળા તો એનું એકમ કસોટી વીર. એવા અલગ અલગ 30-35 જેટલા વિશેષણો બાળકો માટે તૈયાર કર્યા. અને પછી દર મહિને એનો ફોટો પાડવાનો, 5 બાળકોનો ફોટો પાડી અને આ ફોટો એના વિશેષણો સાથે નોટિસ બોર્ડ ઉપર લગાડવાનો. નોટિસ બોર્ડ ઉપર પછી બીજી વાત, એને કોઈ શિલ્ડથી, કોઈ વાર ફાઇલથી, કલર, પેન, બોલપેન, પેન્સિલો કે કોઈ સ્કૂલ બેગ, આવા વસ્તુઓથી ઇનામ આપી અને સાથે એક પ્રમાણપત્ર આપવાનું. એક પ્રમાણપત્ર, આ પ્રમાણપત્ર આપી એ બાળકનું સન્માન કરવાનું. બાળકે સન્માન લઈ અને પોતાના ઘેર જાય એટલે માતા પિતાને કહેશે તો માતા પિતા અને શિક્ષક આ બંનેના સંબંધો ઘણા સુદૃઢ બનશે. આ નોટિસ બોર્ડ ઉપર 1 મહિના સુધી બહાર રાખવાનું શાળામાં. તો જેટલા પણ વિદ્યાર્થીઓ હશે એ જોશે તો એનાથી બીજા બાળકોને પણ પ્રેરણા મળશે. અરે આ પ્રવૃત્તિ તો મારે કર્યા જેવી છે. આ વસ્તુમાં તો આવતા મહિને તો મારું નામ 2019માં મેં આનું હેડિંગ આપ્યું હતું, આમાં તો હું જ આવીશ. એવું હેડિંગ 2019માં આપેલું કે આમાં તો હું જ આવીશ. અને એ રીતે બાળકો દર મહિને જોતા કે આ 5 બાળકો છે. બાળક પોતે જોતો તો પોતાને પ્રોત્સાહન મળતું, ખરેખર મને તો સારું એવું રમતવીરનું સન્માન થયું છે, મને શાંત વિદ્યાર્થી તરીકેનું મને સન્માન કરવામાં આવ્યું છે, મને રમતવીરનું, મને કોકિલ કંઠનું આવ્યું છે. એટલે એ જે સ્કિલ હતી એ સ્કિલનો ગ્રોથ વધવા લાગ્યો ઓટોમેટિક. અને એની સાથે એક બાળકને એક જ વાર સન્માન કરવું એવું જરૂર નહોતું. એ બાળકનું માનો કે બીજી સ્કિલ હોય તો બીજી વાર પણ સન્માન કરતા, ત્રીજી વાર કરતા, 4 વાર, 5 વાર, કોઈક બાળકો 6, 7 વાર સન્માનિત થતા. એવું પણ નથી કે 5 બાળકો જ લેવા, કોઈ વાર 10 બાળકોને પણ અમે સન્માનિત કરતા. એકવાર તો 44 બાળકો, આખા વર્ગના 44 દીકરીઓ હતી, 44 બાળકોને અમે સન્માનિત કરેલા આવા શિલ્ડ આપીને, એની વિશેષતાઓથી. શાળાના વર્ગમાં સતત પેનો તો રાખવાની, 500 પેનો સ્ટોક રાખવું જ, એટલે જેથી ગમે ત્યારે કોઈ પણ બાળક સારું એક્ટિવિટી કરે ત્યારે એને સન્માનિત કરતા. એવા બાળકોમાં મારે એક પરિવર્તન આવેલું, એનો મેં કેસ સ્ટડી કરેલો છે. આરુષિ નામની 90% એમઆર દીકરી, એ 3 વર્ષ મારી પાસે રહે છે અને પછી જે એનું પરિવર્તન આવે છે, એનું પરિણામ જે છે એ પરિણામ આખું મેં આ કેસ સ્ટડીમાં લખેલું છે. 90% એમઆર કે જેને ખાવા પીવાની, બાથરૂમની પણ કોઈ નથી ખબર, એ બાળક, એ દીકરી અત્યારે હાલમાં 18 વર્ષ ઉપર થઈ ગઈ, પરણાવી શકાય એટલી સ્થિતિમાં છે. એ ઘરની રસોઈ બનાવે છે, શાક બનાવે છે, રોટલી બનાવે છે, એના મમ્મી પપ્પા સાથે લાગણીથી રહે છે. અને ઘણા બધા લાગણીથી જોડાયેલા સંબંધો થોડાક સંવાદો મેં લખ્યા છે આમાં અમુક.
એની સાથે તો લાગણી વિશે જોડાયેલું તો ઘણું બધું એક પુસ્તક લખી શકું એટલું છે, પણ કેસ સ્ટડીમાં 1.5 પેજમાં મેં આ લખવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રવૃત્તિના આધારે આપણા NEP 2020 અંતર્ગત 10 જીવન કૌશલ્યો જે છે એ 10માંથી મહત્તમ અંશે ઘણા બધા 4 થી 5 કૌશલ્યો એમાં સિદ્ધ થાય છે કે જેનાથી સંવાદ કૌશલ્ય બાળકને સંવાદ કૌશલ્ય વિશે પત્રક બી અધ્યયન નિષ્પત્તિ પત્રક બી તરફ ઘણાનું ઓછું ધ્યાન હોય છે. એના 5 ક્ષેત્રો અને એની પેટા ક્ષેત્રો મોટા મહત્વ 4 અધ્યયન નિષ્પત્તિઓ. પરિણામ અહીંથી આનું નામ એટલું આપ્યું છે કે તરણાઓથી ડુંગર. તરણું એટલે નાનું ઘાસ અને પરિણામ રૂપી પર્વત. પ્રયત્ન નાનો 500-600 રૂપિયા ઘરના ખિસ્સાના જાય, પણ પરિણામ બહુ મોટું. અહીંથી શરૂ કરીને સામે સુધી 15 ક્ષેત્રોમાં મેં વિસ્તારેલું છે, ને એમાં પેટા ફાયદાઓ લગભગ 100 જેટલા છે. તો આવી રીતે આ પ્રવૃત્તિ કરીએ છીએ અને એનાથી ખૂબ સારું પરિણામ મળ્યું છે. નમસ્કાર.